આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી. કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે. અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળી લે, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. મેં ધવલભાઈને એમ જ કીધું છે. એમની મગજની ડાગડી છટકી ગઈ છે, ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે, સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે. અને એનો આજે જીવતો જાગતો એક દાખલો, પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી, અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે. અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આવી ભાષા વાપરવાની. આ લોકતંત્રનો અમે હિસ્સો છે. અનંતભાઈ ધોળિયા પટેલ છે, પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ. ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો, નહીં તો કાલથી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે. જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે. અરે કનુભાઈ, ઢોળિયા ચૂંટાય છે, પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય નથી રહેવાના. હું તમને ચેતવણી આપું છું. આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું, કોળીનો દીકરો છું, સોનું નથી માંગતો, રૂપિયા નથી માંગતો. અનંતભાઈ, અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાનને બેઠા નહીં પડવા દેતા. અમે તમારી સાથે છે. આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈને એની ઓકાત બતાવવાની છે. આપણે સૌ તૈયાર છે. લડેંગે, लड़ेंगे, जीतेंगे और लड़ेंगे, और जीतेंगे, फिर से लड़ेंगे. કનુભાઈ, તમે તૈયાર થઈ જજો. કોળીનો દીકરો કાલે તમારી સામે મેદાનમાં આવી રહ્યો છે. એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોળિયાઓ કૂટાય. કોળિયાઓ એટલે કોળીઓ, પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે કે કોળિયાઓ એટલે કોળીઓ એ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું. કહે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ, મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે. અરે કોઈ કહેવત પણ હોય તો પણ, અરે ક્યારેક બોલાયું હોય તો પણ, કોઈ પણ જ્ઞાતિનો અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી. કોળિયાઓ એટલે કોળીઓ, કોળિયાઓ કૂટાય ને ધોળિયાઓ ચૂંટાય. શું આ એક મિનિસ્ટરને શોભે એવા શબ્દો હતા? સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને, કે એને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી. આ જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ